ગૃહમંત્રી અમિત શાહ છે એ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે। થોડીક ક્ષણોમાં પોતાના મત બૂથ ઉપર પહોંચી અને મતદાન કરશે અને સાથે જ એક પછી એક તમામ નેતાઓની વાત કરવામાં સીએમએ પણ મતદાન કરી દીધું છે અને હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે પોતાના મત વિસ્તારમાં પહોંચી ગયા છે। મતદારોમાં ભારે ઉત્સાહ છે અને સાથે અમારા સહયોગી હિતેન મિટલાણી જોડાઈ ગયા છે। જીતેન, ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચી ગયા છે, થોડી જ વારમાં મતદાન કરશે। નારણપુરામાં સબ ઝોનલ ઓફિસમાં અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પોતાના પરિવાર સાથે હંમેશા મતદાન કરવા પહોંચતા હોય છે અને તે જ સબ ઝોનલ ઓફિસમાં અત્યારે તે પહોંચ્યા છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ગૃહમંત્રીના સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તેમની સાથે સાથે જે સ્થાનિક જે વર્ષોથી ત્યાંના રહેવાસી છે તે ગૃહમંત્રી અમિત શાહને મળવા અહીંયા પહોંચ્યા છે। હાલાકી તે મત દઈને અમદાવાદથી તાત્કાલિક જ બંગાળ માટે રવાના થવાના છે, પણ મત કેટલો ઉપયોગી છે અને કેટલો મહત્ત્વનો અને કેટલો જરૂરી છે તેના માટે તે સ્પેશિયલી પશ્ચિમ બંગાળની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે તે વચ્ચે પણ તે અમદાવાદ પહોંચ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કે ગુજરાતની પ્રજાને સીધો સંદેશ આપી રહ્યા છે કે મત ખૂબ જ જરૂરી છે, મત આપવો જરૂરી છે। તેના માટે તે પણ પહોંચ્યા છે, પરિવાર સાથે હવે મત આપશે અને એક અપીલ પણ ગુજરાતની જનતાને કરશે કે મત આપવો ખૂબ જ જરૂરી છે અને મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે જ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમને જેવી સરકાર જોઈએ છે તેવી સરકાર બનશે। તો બિલકુલ, તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અમિત શાહ જે છે પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને સાથે જ તેઓ એક તરફ પશ્ચિમ બંગાળમાં જે રીતે તેમનું વ્યસ્ત શેડ્યુલ છે, ઇલેક્શન પ્રચાર થઈ રહ્યો છે ત્યારે, પરંતુ તેમ છતાં પણ તેઓ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। સહપરિવાર સાથે જય શાહ પણ જોવા મળી રહ્યા છે, તેમના પુત્રવધુ પણ છે, સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમના ધર્મપત્ની પણ જે છે તે પહોંચ્યા છે અને થોડી જ ક્ષણોમાં છે તે પોતાનો મત આપશે અને ત્યારબાદ જોઈ શકાય છે કે અત્યાર સુધીમાં ઘણા બધા દિગ્ગજ નેતાઓએ છે મતદાન કરી દીધું છે, ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા।